we will learn reading skills. First of all, we should know how we read, why should we read, what are the methods to read, and how it can help us. Why we call it as a skill, and why many skills and ultimately taking as reading skills. સારું, વાત કરીએ તો one can read, but it's a skill to read. યાદ રાખજો, આપણે વાંચીએ તો છીએ જ, કોઈ એવું ન કહી શકે કે વાંચતા નથી, પણ કેવી રીતે વાંચવું એ એક કળા છે. દરેકમાં આ કળા હોતી નથી, કેટલાકમાં હોય છે. એટલે કે ઓલ ડોન્ટ possess, while some people do possess them. એન્ડ સપોઝ કે એ કળા છે તો એ કંઈ ઇઝીલી કે ડિરેક્ટલી આપણી પાસે આવતી નથી. મતલબ કે એ કંઈ ગોડ ગિફ્ટ નથી, એટલે કે આપણી અંદરથી આવેલી એ કળા નથી. એ શીખવી પડે છે, પ્રેક્ટિસ કરવી પડે છે તો આવી શકે. તો રીડિંગ આવડે, આ સ્કિલ્સને આપણે એડોપ્ટ કરી લઈએ તો અવર કમ્યુનિકેશન બીકમ્સ ઇઝી અને ઇફેક્ટિવ. યાદ રાખશો કે આપણે જે કંઈ વાંચીએ છીએ, બીજાને સંભળાવવા માગતા હોઈએ, આપણે જે વાંચીએ છીએ તે બીજાને સમજાય નહીં તો વાંચવાનો કોઈ અર્થ રહેતો નથી. સરળતાથી જો વાંચી ન શકીએ તો પણ કંઈ કામનું નથી, અસરકારક થતું નથી. એટલે કમ્યુનિકેશન ઇઝી અને ઇફેક્ટિવ બનાવવું છે આપણે. તમે જાણો છો કે યોર ટીચર, when you attend their lectures, mostly you understand why it happens. કારણ એનું એ છે કે they put into practice reading skills. એટલે કે શિક્ષક ક્લાસમાં ભણાવે ત્યારે એવી રીતે એ વાંચે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ સમજી જાય છે. જે કંઈ વાંચવામાં અર્થ આવે છે એને એવી રીતે તમારી સામે મૂકે છે કે એ સ્પષ્ટ થઈ જાય. તો વિદ્યાર્થીઓને કેવી રીતે વાંચી સંભળાવાય એ શિક્ષકને ખબર છે. તો વિદ્યાર્થીએ પણ જાણી લેવું જોઈએ કે શિક્ષક કેમ વાંચે છે. તો ખેર, આપણે કેમ વાંચવું એ સ્કિલ શીખવી છે. આપણે વાંચીએ છીએ ઘણું બધું. કોઈ એમ કે હું નથી વાંચતો તો એ અશક્ય છે. હા, એ વાર્તા ન વાંચતો હોય, નવલકથા ન વાંચતો હોય, કાવ્ય ન વાંચતો હોય એવું બને, પણ એ તો વોટ્સએપમાં મેસેજમાં વાંચે છે, ન્યૂઝપેપર કદાચ ને વાંચી જાય, ફેસબુક પર વાંચે, આવું આવું વાંચતો હોય છે, પણ એ કાંઈ રીડિંગ ન કહેવાય. એટલે રીડિંગ માટે થઈને તો આપણે જે કાંઈ લિટરરી સોર્સિસ છે, જે ખરેખર આપણા દિમાગને શાર્પન કરે એવી વસ્તુઓ વાંચવી જોઈએ. એટલે જે કંઈ વાંચીએ છીએ આપણે એ યોગ્ય હોવું જોઈએ, નકામું વાંચન નહીં. તો આ સ્કિલને શીખવા માટે આપણે ટાઈમ પણ આપવો પડે. અને જે વાંચીએ છીએ એ વાંચવા માટે પણ કેટલો સમય આપવો એ એક વિવેકનું કામ છે, એક બુદ્ધિનું કામ છે. કારણ કે કોઈ વસ્તુ એવી હોય કે એના માટે બહુ સમય ન જોઈએ. ફોર એક્ઝામ્પલ, ન્યૂઝપેપર રીડિંગ અને ડોક્યુમેન્ટ રીડિંગ એ બંને ડિફરન્ટ છે. તો વળી નોવેલના માટે થઈને તો મોર ટાઈમ જોઈએ, અને એના કરતાં પણ વધારે સ્ટડી મટીરિયલ તમારે વાંચવું હોય તો ટાઈમ પણ જોઈએ અને કોન્સન્ટ્રેશન પણ જોઈએ. એટલે કે આપણે સમજી શકીએ કે ન્યૂઝપેપરનું રીડિંગ છે ને એ ઇઝી છે, પણ ડોક્યુમેન્ટનું રીડિંગ છે ને એને થોડુંક ધ્યાન આપવું પડે. એટલે બેયની અંદર આટલો ફરક છે. ન્યૂઝપેપરમાં કાંઈ સમજવાનું હોતું નથી, ડોક્યુમેન્ટને સમજવાનું હોય છે, એટલે દિમાગ ચલાવવું પડે. જ્યારે નવલકથા વાંચીએ તો એમાં તો કયા પાત્રો છે, શું સંદેશો છે, કેવી રીતનું ઓપનિંગ થાય, એન્ડિંગ થાય, એટલે આપણી પાસેથી વધુ સમયની ડિમાન્ડ કરે. પણ જ્યારે અભ્યાસને લગતું કંઈ વાંચવાનું હોય તો એ તો યાદ રાખવાનું છે. એટલા માટે ટાઈમ પણ જોઈએ અને યાદ રાખવા માટે તમારે કોન્સન્ટ્રેશન પણ કરવું પડે છે. અને એને લીધે અ સ્ટુડન્ટ રીડ્સ અને અ મેનેજર ઓલ્સો રીડ્સ.
તો બેયની અંદર ડિફરન્સ ક્યાં છે? નો ડાઉટ કે બંનેને યાદ તો રાખવાનું જ છે. તો યાદ રાખવા માટે કેટલીક સ્કિલ્સ છે એ ઉપયોગમાં લેવી જોઈએ. થોડીક સ્કિલ્સ એ યાદ રાખજો. હવે પછી જે આવે છે એ સ્કિલ્સ છે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે કે કેટલાક લોકો મોટેથી વાંચતા હોય છે. તો મોટેથી વાંચવું કે ન વાંચવું, આપણી કળામાં એનો સમાવેશ થાય છે કે નહીં? તો ના. તમે જો મોટેથી વાંચતા હોય તો એ સ્કિલ છે જ નહીં. મોટેથી વાંચવાની જરૂર જ નથી. એનું કારણ એ છે કે એમ કરવામાં આપણું ફિઝિકલ એન્ડ મેન્ટલ એનર્જી બોથ આર લોસ્ટ. કારણ કે તમને ખ્યાલ છે કે એમ કરતી વખતે આપણા હોઠનું હલનચલન થાય, ગળું છે એ મૂવમેન્ટ થાય, એટલે કે વોકલ કોર્ડ્સ આર મૂવિંગ વેરી મચ. એટલે આમ શારીરિક અને માનસિક શક્તિ બંનેનો વ્યય થાય છે. એને કારણે થાક લાગે અને એને કારણે માઇન્ડ છે એને જે સિગ્નલ મળવા જોઈએ એ મળતા નથી. એટલે જો મોટેથી તમે વાંચીને કંઈ યાદ રાખવાની કોશિશ કરતા હો અને એવી રીતે લાઉડલી રીડિંગ કરતા હો તો દેટ્સ નોટ ગુડ. ઇટ ઇઝ નોટ એ સ્કિલ. અવોઇડ ઇટ. ડોન્ટ પ્રેક્ટિસ ઇટ. ફ્રોમ ટુડે રિમેમ્બર that no loud reading. તો ઘણી વખત તમને એવું લાગે કે કશો પર્પઝ શરૂ કરે છે તો વાત જુદી છે. તો તમે મોટેથી વાંચી શકો. હા, ક્યારે? તમારે વિદ્યાર્થીઓને સંભળાવવાનું છે, ઓડિયન્સને સંભળાવવાનું છે. તમારો આ જો હેતુ હોય તો એ હેતુને બર લાવવા માટે તમે લાઉડ રીડિંગ કરી શકો છો. પણ આપણા પોતાના માટે જો રીડિંગ કરવાનું હોય તો મોટેથી વાંચવાનું આપણે અવોઇડ કરવાનું છે. પહેલી વાત આ યાદ રાખશું કે સેલ્ફ રીડિંગ માટે આપણે મૂંગા વાંચશું. હોઠ પણ નહીં હલાવવાના, માત્ર આંખોથી નજર ફેરવતી જવાની છે અને એ રીતે એનું એનાલિસિસ કરતું જવાનું છે. અન્ય લોકોને સંભળાવવાનું હોય તો જ લાઉડ રીડિંગ કરવાનું છે, અન્યથા નહીં. હવે વાત એમ છે કે આપણે કશુંક વાંચીએ છીએ તો વાય વી રીડ સમથિંગ. રીડિંગ કરવાની કળા નંબર 2 કે જ્યારે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ હાથમાં લઈએ છીએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણને થવો જોઈએ કે વાય એમ આઈ રીડિંગ ધીસ. એનો જવાબ તમને ઓટોમેટિક મળવાનો. એટલે કે તમે વાંચતા પહેલાં જ યુ ડિસાઇડ યોર પર્પઝ. વાંચવાનો હેતુ તો હોવો જ જોઈએ, અન્યથા ફોગટમાં વાંચન તો કાંઈ કરવાનું હોતું નથી. તો કળા નંબર 2માં આપણે વાંચવા માટેનો શું હેતુ છે એ આપણે સમજાવવું જોઈએ. આમ વાંચીએ ત્યારે હંમેશા કંઈ પણ વાંચન કરીએ છીએ ત્યારે આપણને જનરલ આઈડિયાઝ મળે છે. અને એમ કરવા માટે થોડીક વસ્તુઓ લક્ષમાં લઈશું તો આપણું રીડિંગ છે ઇઝી બનશે. જેમ કે કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે શું વાંચવું જોઈએ, થોડાક સામાન્ય વિચારો આપણને એકત્રિત થઈ જાય. એટલા માટે આ કરો કે સૌથી પહેલાં રીડ ધી ટાઇટલ. કોઈ પણ પુસ્તક તમે લેશો તો એનું નામ હોય, કોઈ પણ આર્ટિકલ તમે લેશો તો એનું નામ હોય, કોઈ પણ ચેપ્ટર તમે લેશો તો એનું નામ હોય. ઇવન ન્યૂઝપેપર રીડિંગ કરશો તો એને પણ હેડિંગ ટાઇટલ આપેલું હોય. તો ટાઇટલ સૌથી પહેલાં વાંચવું જોઈએ. એ પછી આપણે ઊંડા ઉતરવા માટે વી ગો ટુ ઇન્ડેક્સ, કે આમાં અનુક્રમણિકામાં શું આપેલા છે. યુ વિલ ફાઇન્ડ નેમ્સ ઓફ ધી ચેપ્ટર્સ એન્ડ ધે મે હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધેર ઇન ધી બુક. એટલે ઇન્ડેક્સને વાંચવું જોઈએ. એ પછી તમે હેડિંગ જો આપેલા હોય અથવા તો સબ હેડિંગ પણ આપેલા હોય તો ઘણો જ બધો ખ્યાલ તમને આવી જશે. થોડુંક વાંચનથી ઘણી બધી વસ્તુઓ મળી જાય. એટલે કે ટાઇટલ વાંચવાનું, ઇન્ડેક્સ વાંચવાનું, સબ હેડિંગ વાંચો તો માહિતી મળશે. અને એનાથી પણ વધારે આગળ જઈએ આપણે તો કેટલાક શબ્દો
ત્યાં આપેલા હોય છે, જે પોઈન્ટ આપેલા હોય. તો પોઈન્ટ્સ તમે વાંચો તો એનાથી પણ કેટલાક વિચારો સ્પષ્ટ થઈ જશે. જો આવું કશુંક આપેલું હોય કે સમરી આપેલી હોય, ટેબલ હોય, મેપ કેન બી ધેર, ઓર ઇવન ચાર્ટ હોય, પિક્ચર્સ હોય, તો પણ એ તમને કેટલીક અન્ડરસ્ટેન્ડિંગ આપે છે. ધારી લો એક પુસ્તક આપણે હાથમાં લીધું, શરૂઆતમાં આપણને એનું ટાઇટલ વાંચી લીધું, સબ હેડિંગ વાંચી લીધું, ઇન્ડેક્સ આપી દીધું, પછી બેક પેજ ઉપર કંઈ સમરી આપેલી હોય અથવા તો ફોરવર્ડિંગ આપેલું હોય, પ્રીફેસ આપેલું હોય, રાઇટર્સ વર્ડ્સ હોય, ઓર ધેર મે બી સમ ટેબલ્સ કે મેપ આપેલા હોય. તો આ બધા આઈડિયાઝ છે. યુ રીડ ધેમ એન્ડ ધે વિલ ગીવ યુ ડેફિનેટ ઇન્ફોર્મેશન. તો આ એક કળા છે કે જનરલ આઈડિયા માટે આપણે આટલું વાંચવું જોઈએ. સારા વિદ્યાર્થીઓ હોય એ હોશિયાર એટલા માટે છે કે એ ઘણા બધા પુસ્તકો વાંચતા ન હોય, પણ પુસ્તકમાં શું આવેલું છે એ એને ખબર હોય. સામેવાળા માણસ ઉપર એવી ઇમ્પ્રેશન પડે કે હી હેઝ રેડ અ લોટ. હકીકતે તો ને ટાઇટલ ને, સબ હેડિંગ ને, કીવર્ડ્સ ને, સમરી ને એવું બધું જ જોઈ લીધેલું છે, અને આમ છતાં જાણે કોઈ પુસ્તક વાંચી લીધું હોય એવું એને ફીલ થાય છે. તો આ કેટલીક વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આ એક સામાન્ય વાંચન માટે બાબત છે. આટલું કરવું જોઈએ. પણ તમારે વધારે સારું રીડિંગ કરવું હોય તો પછી સાયલન્ટલી યુ રીડ. ઇવન થોટ પણ મૂવ કરવા ન જોઈએ, અને આમ કરવાથી માઇન્ડ છે એ ફોકસ્ડ રહે છે. યુ કેન કોન્સન્ટ્રેટ ઓન વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ ઓર કી વર્ડ્સ. યાદ રાખશો, સાયલન્ટ રીડિંગ અને ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કી વર્ડ્સ, ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. બી cool minded, tension free. Leave whatever tensions you have. Just pay attention to the document you are reading. And reading in mind only. તમારી આંખો ફરવી જોઈએ અને એનાલિસિસ થતું જવું જોઈએ. તમારું માઇન્ડ છે એ વર્ક કરવું જોઈએ. ટેન્શન હશે ને તો યોર માઇન્ડ વિલ બી વેવરિંગ. ઇટ વુડ બી ડાયવર્ટેડ એટ મેની પ્લેસીસ. એટલે રીડિંગ સાયલન્ટલી કરવાનું. ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ તમે ધ્યાનમાં આપો, કી વર્ડ્સ ફાઇન્ડ આઉટ કરો, ફોકસ કરો, કોન્સન્ટ્રેશન કરો. ધીઝ આર ધ થિંગ્સ. આને કળા કહેવાય આવી રીતે વાંચન કરીએ તો. વધારામાં વાંચવા માટે ઇફ પોસિબલ નોઇઝ ફ્રી પ્લેસ પસંદ કરો. એ કોન્સન્ટ્રેશન વધારવા માટે ઉપયોગી છે. વધારામાં વાંચીએ છીએ ત્યારે નોટ રીડિંગ ઈચ વર્ડ એન્ડ ફ્રેઝ. ઘણા લોકો એક શબ્દ વાંચતા જતા હોય. આમ વાંચીએ તો એક પુસ્તક એક વર્ષે વંચાઈ રહે. એમ ન ચાલે. આપણે આગળ કહ્યું જ છે કે ઝડપથી વાંચવા માટે તમારે શું કરવું જોઈએ કે યુ પે અટેન્શન ટુ કી વર્ડ્સ ઓનલી. કારણ કે એક સેન્ટેન્સની અંદર ઘણી બધી વસ્તુઓ હોય કે જે બિનજરૂરી છે. ઓલ વર્ડ્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ. મૂવ આઈઝ ક્વિકલી. એટલે તમારે ઝડપથી આંખો ફેરવવી જોઈએ. અલબત્ત શરૂઆતના તબક્કે આ ઇઝી નથી હોતું. ખાલી આંખો ફરવાથી કેટલાક શબ્દો આવે પણ હકીકતે શું વાંચ્યું એ આપણને ખબર ન રહે એવું બને. એનું કારણ આપણે નેવર પ્રેક્ટિસ્ડ ઇટ, નેવર થોટ ઓફ ઇટ. બટ ઇફ યુ હેવ સ્ટડી મટીરિયલ ધેન ધીસ થિંગ કેન નોટ બી પોસિબલ. સ્ટડી મટીરિયલમાં આપણે આંખો નથી ફેરવવાની, એમાંથી કેટલાક અગત્યના શબ્દો નથી ગોતવાના. એમાં આપણે કોન્સન્ટ્રેશન કરવાનું છે, ફોકસ કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે. એટલે સ્પીડ ત્યાં સ્લો હોય. તો આ થોડીક કળાઓ છે સારું વાંચન માટે થઈને. હવે સારું વાંચન આપણે સ્પીડમાં વાંચવું, આઈને ઝડપથી ફેરવવી, તો દરેકની પોતાની ક્ષમતા હોય અને એ ક્ષમતા વધારી શકાય. અને એવું કરવા માટે આપણે થોડીક વાત એક રીતની કરીએ કે તમે 200 to 300 વર્ડ્સ પર મિનિટ યુ ટ્રાય ટુ રીડ ઇન ધ ઇનિશિયલ સ્ટેજ, ઇન ધ બિગિનિંગ, રાઈટ, વેન યુ સ્ટાર્ટ લર્નિંગ ધ સ્કિલ. તો 200 થી 300 શબ્દો પર મિનિટ, એટલે કે એક પાનું 1 મિનિટમાં વંચાઈ જવું જોઈએ. આ ઝડપથી વાંચન કહેવાય. અને એમ કરવાથી ઘણી વખત
યુ કેન અન્ડરસ્ટેન્ડ ધી ટેક્સ્ટ. ફોર ઇઝી રીડિંગ મતલબ કે બહુ તમારે ફોકસ ન કરવાનું હોય, દરેક વસ્તુમાં ધ્યાન ન આપવાનું હોય, તો ટેન્શન ફ્રી રીડિંગ હોય તો 300 to 500 વર્ડ્સ પર મિનિટ યુ કેન રીડ. વધારામાં એક શબ્દ છે સ્કીમિંગ, એની આપણે આગળ જતાં વાત કરવાના જ છીએ, પણ અત્યારે ખાલી સ્કીમિંગ કરી લો અને સ્કીમિંગમાં 500 to 700 વર્ડ્સ પર મિનિટ યુ કેન રીડ. યાદ રાખજો ક્યાંથી ક્યાં વાત પહોંચી. 200 શબ્દોથી લઈને આપણે 700 શબ્દો પર મિનિટ, એટલે કે સ્કીમિંગ કરવાનું છે. કેવી રીતે કરશું હું સમજાવીશ. અને એમાં તમારે આઈઝને લેફ્ટ ટુ રાઇટ અને રાઇટ ટુ લેફ્ટ એમ ઝડપથી ફેરવાની હોય છે. અને એમ કરવામાં વી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કી વર્ડ્સ અને ફ્રેઝીસ. અને આવું સ્કીમિંગ કરીએ છીએ ત્યારે આપણે વી ડોન્ટ ફોકસ પર્ટિક્યુલર વર્ડ અથવા તો ડિફિકલ્ટ વર્ડ, જે કંઈ મન આવી જાય વર્ડ એને આવી જવા દો અને ડોન્ટ રિપીટ એની વર્ડ. ઘણી વખત આપણે ન સમજાય એટલે એ ફરીથી સમજવાની કોશિશ કરીએ છીએ. તમને આ લાગશે કે આવું કરવું પર મિનિટ 700 વર્ડ્સ વાંચવાનું કામ ઇમ્પોસિબલ છે, પણ તમારો હાર્ટ હોય ને તો બહાર રહી જાય છે અને પોસિબલ થઈ જાય છે. મતલબ કે એ તમારી ઉપર આધાર રાખે છે કે તમે એને પોસિબલ કરી શકો છો. વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. તમે નક્કી કરો કે મારે એમ કરવું જ છે તો થઈ શકે છે. આંખને ઝડપથી ફેરવવાની છે, લેફ્ટ ટુ રાઇટ અને રાઇટ ટુ લેફ્ટ, અને એમ કરવાથી ઘણું બધું આપણને જાણવા મળશે. મેક્સિમમ આઈ સ્પાન તમે રાખો. આ આઈ સ્પાન એટલે શું વળી? એટલે કે કોઈ પણ આપણે વસ્તુને જોઈએ છીએ વાંચતી વખતે ત્યારે આપણી આંખો કેટલી પહોળી થાય. જેટલી આંખો પહોળી થઈ એમાં કેટલા શબ્દો અથવા અક્ષર આપણે એટ એ ટાઈમ કલેક્ટ કરી શકીએ. એટલે સામાન્ય રીતે 12 થી 15 કેરેક્ટર એટલે લગભગ 2 કે 3 શબ્દો એક સાથે આપણી આંખ પકડી શકે, એને આપણે આઈસ્પાન કહીએ. તો આઈસ્પાન તમે મોટો કરી શકો છો. અને એમ થવાને કારણે આપણી આઈસ છે એ ક્વિકલી જમ્પ્સ ફ્રોમ વન પ્લેસ ટુ ધી અનધર પ્લેસ, અને ઇટ હેલ્પ્સ ટુ રીડ ક્વિકલી. તો આવું સ્કીમિંગ કરી લેવાનું. સ્કીમિંગની મેથડ વિશે ડિટેલમાં પણ ચર્ચા કરશું જ. આમ કરતી વખતે ગ્રામેટિકલ આઇટમ્સને અવોઇડ કરો. એટલે કે આર્ટિકલ આપેલા હોય, આઈ એમ અ મેનેજર, આવું તમે વાંચો તો ટાઈમ જાય જ તે. તમે આઈ એમ અ મેનેજર એમ કરશો તો પણ સમય જવાનો. તમારે ધ્યાનમાં શું રાખવાનું? 2 જ અગત્યના શબ્દો છે, આઈ ને મેનેજર, ધેટ્સ ઓલ. એમ અને આર્ટિકલ એ જરૂરી નથી. એટલે આવું ગ્રામેટિકલ ધ હોય, નો સુનર, ધેન, બેટર, આવું ઘણું બધું આવતું હોય. એટલે ગ્રામેટિકલ આઇટમને ધ્યાન જ નહીં આપવાનું. મિનિંગ શું નીકળે છે એ આપણે સમજવાની કોશિશ કરવાની. એટલે કે આવી વસ્તુને આપણે સ્કીમિંગ કહીએ છીએ. સ્કીમિંગને આપણે એમ કહીશું કે ક્વિક એસેસમેન્ટ છે. એટલે કે જનરલ ઇન્ફોર્મેશન આપણને મળી જાય, એનાથી આપણને બ્રીફ કાઇન્ડ ઓફ સર્વે પણ આવશે. તો સ્કીમિંગની એક કળા છે. આપણે આગળ કહ્યું એ ઝડપથી વાંચન માટે કહ્યું છે, પણ સ્કીમિંગ કરવું એને આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીએ કે એક્ઝેક્ટલી સ્કીમિંગ શું છે. ઝડપથી વાંચી લેવું. કઈ રીતે વાંચવાનું છે આપણે આગળ જોયું જ છે કે આપણી આંખને ઝડપથી ફેરવવાની છે, આઈસ્પાનને મોટો કરવાનો છે. આખું એ પાનું પળ વારમાં આપણે પામી જવાનું છે. એટલે કે હવે આ મેથડને બરાબર યાદ રાખજો કે સ્કીમિંગ એટલે શું. તમે લેફ્ટ સાઈડથી વાંચવાનું શરૂ કરો છો એન્ડ ગો ટુ ધી બોટમ ઓફ ધી પેજ. એટલે કે ક્રોસમાં તમે વાંચતા જાઓ છો. રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડથી શરૂ કરવાનું પેજથી, અને સ્લોલી ગો ડાઉન, ગો ડાઉન, ગો ડાઉન એન્ડ રીચ ટુ ધી બોટમ. એટલે સ્લેન્ટિંગ લાઇનની જેમ તમારી આંખો ફરી જાય. એટલે કે ફર્સ્ટ લાઇનમાં તમે 2 શબ્દો વાંચ્યા, સેકન્ડ લાઇનમાં એની નીચેના
થોડા જમણી તરફના શબ્દો વાંચ્યા. થર્ડ લાઇનમાં એનાથી જમણી તરફના, એટલે લેફ્ટથી જમણી તરફ જતા છેક પેજના એન્ડ સુધી જાઓ. ધીસ ઇઝ વન વે. અને હવે તમે શું કરો, અગેઇન પેજના અપ સાઈડ જાઓ અને રાઈટ સાઈડથી શરૂ કરો અને સેમ મેનરમાં તમે લેફ્ટ છેક બોટમ સુધી, લેફ્ટ સુધી પહોંચો. એટલે આમ ફ્રોમ લેફ્ટ ટુ બોટમ રાઈટ એન્ડ ફ્રોમ રાઈટ ટોપ ટુ લેફ્ટ બોટમ. એટલે ચોકડી, ગુણાકારની ચોકડી હોય ને એવી રીતે વાંચવાનું, એને સ્કીમિંગ કહેવાય. અને એનાથી આપણને કેટલાક વર્ડ્સ ક્રોસમાં વાંચતા ગયા આપણે. એટલે અહીંથી 2 શબ્દો, ત્યાંથી 2 શબ્દો, ત્યાંથી 3 શબ્દો, એવી રીતે ક્રોસમાંથી આવશે. અને પેલી બાજુથી પણ એવી રીતે ક્રોસ કરતાં એટલે આખા પાનાના ઇમ્પોર્ટન્ટ કેટલાક વર્ડ્સ છે, યુઝફુલ જે છે, એનાથી તમને આઈડિયા આવી જશે કે આ પેજમાં શું છે. તો આ મેથડને સ્કીમિંગ કહેવાય, ઝડપથી વાંચવા માટે. યાદ રાખજો કે 700 શબ્દ આપણે 1 મિનિટમાં વાંચી લેવાનું. એટલે કે ટૂંકમાં 3 થી 4 પેજ તમે 1 મિનિટમાં જોઈ લ્યો છો. ક્વિકલી તમારી આંખો એ ક્રોસમાં ફરતી જાય છે અને કી વર્ડ્સ તમારા મનમાં આવતા જાય છે. એટલે કી વર્ડ્સ એટલે જે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ સામે આવ્યા હોય તે. આ મેથડ હતી સ્કીમિંગની. આ એક કળા છે. ક્વિક રીડિંગ માટે, ક્વિક એસેસમેન્ટ માટે, બ્રીફ સર્વે કરવાનો હોય ત્યારે, જ્યારે આપણી ટીમ નથી ત્યારે આપણે આમ છતાં પણ આઈડિયાઝ મેળવવા છે કે ડોક્યુમેન્ટમાં શું છે, આ પર્ટિક્યુલર બુકમાં શું છે, તો સ્કીમિંગ કરતાં આવડવું જોઈએ. બીજી કળાની વાત કરીએ, એને આપણે સ્કેનિંગ વિશેલ છે. તો સ્કેનિંગ કરવું એટલે શું? એટલે કે યુ ગો ટુ ધી title of the book, you read name of the author, and then you go to index and pages, and then if there is introduction, you read it. There may be back page of the book where some ideas might have been put by the author or by some critic or by the publisher. અને સાથે સાથે એનાથી કેટલીક માહિતી, કોટેશન્સ આપેલા હોય તો એ ઉપયોગમાં થાય. એટલે લેખકનું નામ વાંચી લેવું, પુસ્તકનું નામ વાંચી લેવું, અનુક્રમણિકા જોઈ લેવી, થોડાક પાના ફેરવી જવા, થોડાક છેલ્લું એટલે કે ટાઇટલનું છેલ્લું પેજ, કવર પેજ હોય ત્યાં કેટલુંક લેખકે લખેલું હોય, કોઈ વિવેચકે લખેલું હોય, પ્રકાશકે સમ આઈડિયા એ આપેલા હોય, એ તમે વાંચી જાઓ. અને એમ કરવાથી તમને આ પુસ્તકમાં શું છે એનો બીટ આઈડિયા આવી જાય. તદુપરાંત આ પુસ્તકમાં બિબ્લિયોગ્રાફી આપેલું હોય, કન્ક્લુઝન હોય, આ બંને છે ને એ પુસ્તકના અંતમાં આપેલા હોય. તો એ બંને આપણને ઉપયોગમાં આવે છે. બિબ્લિયોગ્રાફી એટલે લેખક કયા કયા પુસ્તકોનો આધાર લીધો છે એ સમજાવતી બીજા પુસ્તકોની યાદી, એને આપણે બિબ્લિયોગ્રાફી કહીએ છીએ. ઘણી વખત સમાપન આપેલું હોય કે આ પુસ્તકમાં, આ સર્વેમાં, આ રિપોર્ટનો સાર આવો છે, તો એ સાર જ તમે જોઈ જાઓ. ટાઇટલ જોયું, લેખકનું નામ જોયું, બેક પેજ જોઈ લીધું, ઇન્ડેક્સ જોઈ લીધું, એકાદ બે પાના ફેરવી લીધા, અને અલ્ટિમેટલી વી રેડ ધી કન્ક્લુઝન, બિબ્લિયોગ્રાફી જોઈ લીધું. આમ ફટાફટ આપણે પુસ્તકનું સ્કેન કરી લીધું. એને શું કહીશું? સ્કેનિંગ. આ બીજી એક મેથડ છે. સ્કીમિંગ વન મેથડ, સ્કેનિંગ બીજી મેથડ. સ્કીમિંગમાં ક્રોસ યાદ રાખવાનો છે, સ્કેનિંગમાં બધું જ એકસાથે તમારી આ ફટાફટ એ જોઈ લે, એને સ્કેનિંગ કહેવાય. થર્ડ મેથડ પણ આપણે ચર્ચા કરીએ રીડિંગ માટે થઈને, અને એ છે તમે ડિરેક્ટલી ગો ટુ એ ચેપ્ટર. અને એ ચેપ્ટર છે એ હંમેશા એનું ટાઇટલ કંઈક ને કંઈક ઇન્ડિકેટ કરે છે. મોસ્ટલી ટાઇટલ જે છે એ ડોક્યુમેન્ટમાં શું છે, ચેપ્ટરમાં શું છે એનો આઈડિયા આપે.
એટલે કે તમે ખાલી ટાઇટલ વાંચી જાઓ તો તમને ખબર જ છે કે આ પછીના 4 થી 5 પાનામાં કે 6 થી 7 પાનામાં શું આવવાનું છે. એટલે જસ્ટ યુ રીડ ધી ટાઇટલ એન્ડ મેઇન આઈડિયાઝ યુ વિલ ગેટ. એન્ડ ઇફ પોસિબલ you can also read 1 or 2 paragraphs, and that way you can get ideas what is there in it. તો આવી રીતે ત્રીજી મેથડ છે એ ચેપ્ટર વાંચવાની છે. આખું ચેપ્ટર નહીં વાંચવાનું, ટાઇટલ વાંચી લેવાનું, એકાદો પેરેગ્રાફ વાંચી લેવાનો, અને એવી રીતે આપણને આખા ટાઇટલમાં આખા ચેપ્ટરમાં શું આવે એની માહિતી મળી જાય. તો આ ત્રીજી મેથડ છે. ચોથી મેથડ વિશે વાત કરીએ આપણે, અને એ છે કે પર્ટિક્યુલર ટોપિક એનો આપણે ઇન્ફોર્મેશન મેળવી લઈએ અને એ રીતે આપણે એને સમજી શકાય કે આ ચેપ્ટરમાં શું છે. અને એમ કરવા માટે થઈને આપણને કેટલીક વસ્તુઓ ઉપયોગમાં આવે, અને એ છે ઇન્ડેક્સ. એટલે કે ટોપિકને સમજવો છે કોઈ વસ્તુનું તો ઇન્ડેક્સ આપણને મદદ કરશે. ઘણી વખત કોઈ ચેપ્ટર હોય તો એ પણ ઉપયોગમાં આવી શકે. કોઈ પર્ટિક્યુલર પેજ તમે વાંચી લ્યો તો એમાંથી પણ તમને શું ટોપિક છે એની સમજૂતી મળી શકે. એટલે કે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈ લેવા. હેડિંગ તમે જોઈ શકો છો, સબ હેડિંગ જોઈ શકો છો, ઇન્ડેક્સ જોઈ શકો છો, અને એમ કરીને આ પુસ્તકમાં, આ ડોક્યુમેન્ટમાં, આ મટીરિયલમાં, આ સર્વેમાં, આ અહેવાલમાં શું છે એનો આઈડિયા ફટાફટ મળી જાય છે. એટલે આમ ચેપ્ટર ને પેજ વાંચી લેવા જોઈએ. અને એમ લાગે આપણને કે નથી સમજાતું અથવા તો તકલીફ પડે છે તો યુ કેન ટેક બ્રેક વેન યુ થિંક. વાંચવામાં જ્યારે પણ તમને એમ લાગે કે હવે ગળે વાત નથી ઉતરતી, તકલીફ પડે છે, તો વાંચવાનું બંધ કરી દેવાનું. થોડી પળો આરામ કરો, મનને શાંત રાખો, બર્ડન બધો તમારા મન ઉપર છે ને ભૂલી જાઓ, અને સાયલન્ટલી તમે તમારા મનને સાથે વાત કરો. એવી રીતે તમે બોરડમને અવોઇડ કરી શકો છો અને સિચ્યુએશનને હેન્ડલ કરી શકશો. અને આમ કરવાથી ફરીથી તમે વાંચશો ત્યારે રસ જાગશે. એટલે કે આપણે વાંચન કરીએ છીએ એ રસપૂર્વકનું વાંચન હોય તો જ અગત્યનું છે, નહીંતર આપણે લેબર કહેવાશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ વાંચન ઉપર ભાર મૂકે પણ એ બીજાને દેખાડવા માટે કે મેં 5 કલાક વાંચ્યું, મેં 7 કલાક વાંચ્યું. એના મમ્મી પપ્પાને પણ ખબર હોય કે મારો દીકરો કે મારી દીકરી બહુ વાંચે છે, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ વેસ્ટિંગ ઓફ ટાઈમ. 5 થી કે 6 કલાકની અંદર એમના મનમાં કે એના ગળે તો કાંઈ ઉતર્યું જ નથી. ઇટ ઇઝ બોરિંગ, ઇટ ઇઝ લેબોરિયસ ટાસ્ક, without concentration, without focusing, without understanding they read, and hence there is no interest, અને hence they don't understand. તો આવા પ્રકારનું વાંચન કરવાનું નથી. વાંચન આપણે આપણા માટે કરીએ છીએ, આપણને એમાંથી મજા આવવી જોઈએ તો વાંચવાનું લેખે લાગે. તો એ કળા કહેવાય, નહીંતર મજૂરી કહેવાય. વાંચવા માટે થઈને આપણે કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી શકાય. ઘણા લોકો છે એ અલગ અલગ રીતે વાંચતા હોય છે, તો આપણને અનુકૂળ લાગે એ રીતે વાંચી શકાય. હવે કેટલાક લોકોને બેઠા બેઠા વાંચવાનું ગમે, તો કેટલાક લોકો છે એ વળી ચાલતા ચાલતા પણ વાંચે, ઘણા લંબાવીને પણ વાંચે છે. પણ તમને કઈ વસ્તુ અનુકૂળ આવે છે તો એ રીતે તમે વાંચન કરી શકો છો. આમાંથી કોઈ મેથડ એવી નથી કે ન પસંદ આવે, પણ હું તમને આમાંથી વધારે સમજાવું તો વોકિંગ કરતાં કરતાં વાંચવું એ જરાક જોખમી લાગે છે. કારણ કે એમ કરવામાં ક્યારેક તમારું ધ્યાન પુસ્તકમાં હોય તો આજુબાજુની પડેલી વસ્તુઓ હોય તો એ ઠેબે ચડે, તમને એ વાગી શકે. સ્ટેન્ડિંગ પોઝિશનમાં વાંચવાથી આખા શરીરનું વજન તમારા શરીર ઉપર આવે છે,
તમને કમ્ફર્ટેબલ લાગે ઘણી વખત, પણ યોગ્ય નથી. 2 પોઝિશન છે. એક તો બેઠા બેઠા વાંચો, સીટ એન્ડ રીડ, અને બીજી પોઝિશન છે કે શરીરને લંબાવીને વાંચો. આ જરાક વિચારવા જેવું છે. એટલા માટે ખરાબ નથી, પરંતુ આખો દિવસ મહેનત કરી હોય, ઉજાગરા કર્યા હોય, શરીરને લંબાવીને જ્યારે તમે વાંચવા બેસો ત્યારે ઘણી વખત ઊંઘ આવી જાય. એટલે જે લોકો સૂતા સૂતા વાંચી શકતા હોય અને ઊંઘને દૂર રાખી શકતા હોય તો એ પોઝિશનમાં પણ વાંચવામાં કોઈ પ્રશ્ન નથી. એટલે એટલા માટે જ આઈડિયલ તો એ છે કે યુ સીટ એન્ડ રીડ. હા, આપણે કમ્ફર્ટનું ચોક્કસ ધ્યાનમાં રાખશું કે મને એ ફાવે છે કે નહીં. શરૂઆતમાં કદાચ બીજી વસ્તુને પ્રેક્ટિસ કરવામાં ન ફાવે તો પણ તમે એને સ્લોલી ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો છો. તો રીડિંગ કરવા માટે થઈને આપણે કેટલીક વસ્તુઓ જોઈએ છીએ. તો કેવી રીતે રીડિંગ કરવું, શું રીડિંગ કરવું, આપણે આ કળાને કેવી રીતે ડેવલપમેન્ટ કરવા, આપણે મોડેલ્સ ક્યાંથી મળશે, સોર્સિસ કયા છે કે જેથી કરીને હું મારું વાંચન વધારી શકું. ઘણું જ બધું છે. પહેલાં એવા પ્રોબ્લેમ્સ રહેતા હતા કે આ વસ્તુ નથી મળતી, તે નથી મળતું, લાઇબ્રેરી દૂર છે, લાઇબ્રેરી બંધ છે. પણ હવે તો બુક્સ, રેફરન્સ બુક્સ અને જે કંઈ તમારી હોબીઝની બુક્સ હોય એ બધું અવેલેબલ ઓનલાઈન પણ છે, લાઇબ્રેરીઝ પણ છે, કેટલીક શોપ્સ પણ છે. તમને શું ગમે છે એ મુજબનું સાહિત્ય તમે મેળવો, ખરીદો, લાઇબ્રેરીના મેમ્બર બનો, બુકને એક્સચેન્જ કરો. તમને રસ પડતો હવે પુસ્તકને વાંચન કરો ને. એટલે વાંચન કળાને વિકસાવવા માટે આ બધા સોર્સિસ છે. તમે નાનકડી બાળ વાર્તાઓથી શરૂઆત કરી શકો, સાહસિક વાર્તાઓ લ્યો, યુદ્ધની કથાઓ લઈ શકો છો, પ્રેમની કથા લઈ શકો છો, શૌર્ય કથા લઈ શકો છો, વિજ્ઞાન કથા લઈ શકો છો. તમને શું ગમે, જે ગમે એવા મતલબના પુસ્તકો તમે મેળવી લો અને વાંચવા માંડો. શરૂઆતમાં ધીમે ધીમે વાંચન થશે, સ્પીડી વાંચન થશે, તમે તમારી વોકેબ્યુલરી વધતી જશે, ફોકસ વધતું જશે, યાદ રાખવાની ક્ષમતા વધતી જશે. એટલે હંમેશા રીડિંગ માટેનું મટીરિયલ શોધી કાઢો. તમારી કોલેજ પણ છે, કોલેજની બહાર પણ કેટલીક વસ્તુઓ છે, લાઇબ્રેરીઝ છે, એના મેમ્બર બનો. હા, લાઇબ્રેરી હોય છે કોના માટે? અલ્ટિમેટલી આપણા માટે તો હોય જ છે, પણ મોટા મોટી ખોટ એ છે કે જેમના માટે લાઇબ્રેરી હોય છે એ લોકો લાઇબ્રેરીનો યુઝ નથી કરતા હોતા, એટલે આપણે લાઇબ્રેરીને મિસ કરીએ છીએ. તો ખેર, આમ વાંચતા તમે શીખો, તમારી હોબીઝને વિકસાવો. આ બધી કળાઓ છે અને એ કળાઓને વિકસાવવા માટે થઈને આખરે તમને એટલું જ કહેવાનું છે કે કીપ ઓન રીડિંગ એન્ડ ઇટ ગીવ્સ નોલેજ એન્ડ અલ્ટિમેટલી ઇટ ઓલ્સો એડ્સ વેલ્યુ ઇન યોર પર્સનાલિટી. વાત રીડિંગની આટલી છે. આ બધી કળાઓ છે. આટલું આપણે કરશું તો આપણને ઘણી બધી વસ્તુઓ આપણામાં સહજ રીતે તે વિકાસ પામશે. એટલે કે વાંચનની કળા એક કૌશલ્ય તરીકે વિકાસ પામશે. થેન્ક યુ વેરી મચ.